ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં સવારથી પડેલા ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે। ધોધમાર વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર ઘોંટણસામાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। ખાસ કરીને રેલવે અંડરપાસમાં પાણી ભરાતા તેને બેરિકેડ મૂકી બંધ કરવાની ફરજ પડી છે અને તેને કારણે વાહન ચાલકોને લાંબો ફેરો કરીને પસાર થવું પડી રહ્યું છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે રસ્તાઓ નદીઓ સમાન દેખાઈ રહ્યા છે। અમારા કર્મચારીઓ સતત 24 કલાક નિગરાણી રાખી રહ્યા છે। તેના સિવાય એન્જિનિયરિંગ વિભાગ અને એના સિવાય પણ તમામ 51 કોર્પોરેટર બધા જ પોતપોતાના એરિયામાં પોતપોતાના વોર્ડમાં બધી જગ્યાએ એ લોકો હરફરે છે, ધ્યાન રાખે છે કઈ જગ્યાએ શું પાણી ભરાય છે, શું છે શું નહીં, એ બધું દેખરેખ રાખીને બધા જ અમને 51 અમને બધાનું અમારું ધ્યાન દોરે છે ને અને અમને જે કંઈ હશે એ અમને જણાવી રહ્યા છે। અત્યારે આજે ધરનાળાઓ ફૂલ થઈ જાય છે એ બાબતે શું તમે પગલાં? એ અડધો પોણા કલાકમાં અમને પાણી ઉતરી જશે। હા।